હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 41મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ડિસ્પ્યુટ. તેનો સ્પેલિંગ છે DISPUTE. ડિસ્પ્યુટ એટલે વિવાદ. ઉદાહરણ તરીકે, ધ ટીમ્સ હેડ એ ડિસ્પ્યુટ ઓવર રિસ્પોન્સિબિલિટી. ટીમો વચ્ચે જવાબદારી અંગે વિવાદ થયો. ત્યાર પછીનો શબ્દ છે એન્ડોર્સ. તેનો સ્પેલિંગ છે ENDORSE. એન્ડોર્સ એટલે સમર્થન કરવું. ઉદાહરણ તરીકે, ધ બોર્ડ એન્ડોર્સ ધ ન્યૂ પ્રપોઝલ. બોર્ડે નવા પ્રસ્તાવને સમર્થન આપ્યું. ત્યાર પછીનો શબ્દ છે જનરેટ. તેનો સ્પેલિંગ છે GENERATE. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. ઉદાહરણ તરીકે, ધ સોલાર પેનલ્સ જનરેટ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ સનલાઇટ. સોલાર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. ત્યાર પછીનો શબ્દ છે રિફાઇન. તેનો સ્પેલિંગ છે REFINE. રિફાઇન એટલે સુધારવું. ઉદાહરણ તરીકે, વી રિફાઇન ધ પ્રોસેસ ફોર ઇફિશિયન્સી. અમે કાર્યક્ષમતા માટે પ્રક્રિયા સુધારી. ત્યાર પછીનો શબ્દ છે ડિડક્ટ. તેનો સ્પેલિંગ છે DEDUCT. ડિડક્ટ એટલે ઘટાડવું અથવા તો કપાત કરવી. ઉદાહરણ તરીકે, ટેક્સ વિલ બી ડિડક્ટેડ ફ્રોમ યોર સેલેરી. તમારા પગારમાંથી કર કપાત કરવામાં આવશે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડિસ્પ્યુટ એટલે વિવાદ, એન્ડોર્સ એટલે સમર્થન કરવું, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, રિફાઇન એટલે સુધારવું અને ડિડક્ટ એટલે ઘટાડવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.